બોટાદ સરકારી કચેરીમાં અધિકારીને ફરજિયાત હેલ્મેટ પહેરી આવવાના આ પ્રકારે કહી શકાય કે આદેશને લઈને બોટાદ જિલ્લા ટ્રાફિક પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે। જિલ્લાની સરકારી કચેરી ખાતે હેલ્મેટ કોર્ટની બહાર હેલ્મેટ પહેરવા માટે ખાસ સૂચન આપવામાં આવ્યું છે। સરકારશ્રી દ્વારા ગાઈડલાઈન બહાર પાડવામાં આવે છે કે પહેલાં તો સરકારશ્રીના અધિકારીઓ કર્મચારીઓ આનો પૂરેપૂરો અમલવારી કરે અને એનાથી જાહેર જનતા ઉપર સારી અસર પડે, જેથી જનતા છે એ આવા હેલ્મેટ પહેરી અને પોતાની જાનનું જોખમ ટાળી શકે એવા પ્રયત્નો સરકારશ્રીના રાખવામાં આવેલ છે। એ અનુસંધાને જે અઠવાડિયાની જે ડ્રાઈવ રાખી છે, જેમાંથી સરકારી કર્મચારી અધિકારી દાખલા તરીકે એસપી ઓફિસ જે અમારી આ છે, તે કલેક્ટર ઓફિસ, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, પ્રાંત કચેરી, કોર્ટ એવા કમ્પાઉન્ડના મેઇન ગેટ ઉપર પોલીસ બંદોબસ્ત આપણે ટ્રાફિકના માણસો રાખી અને આની ડ્રાઈવનું આયોજન કરેલ છે। હા, જે પણ કર્મચારી આ જગ્યાએ જે આપણે પોલીસનો કાફલો રાખેલ છે ત્યાંથી કોઈ પણ પસાર થાય તો એને ચલાણ આપવામાં આવે છે, એની પાસેથી ફાઇન વસૂલ કરવામાં આવે છે। હા, હેલ્મેટ એ ખરેખર એવી વસ્તુ છે કે અત્યારે આખા ભારત લેવલે, આપણે ગુજરાત લેવલે અને ભારત લેવલના જેટલા આપણે ફેટલના બનાવો છે એમાં મુખ્ય માર્ગો, નાના માર્ગો, રાજમાર્ગો, એના ઉપર જેટલા બનાવો બનેલા છે ને, માણસના જે મોત થયા છે ટોટલી આંકડો કહે છે, આંકડો એવો આવે છે કે જે માણસનું મોત જે ઈજાથી નથી થતું ને એટલું તો હેલ્મેટ નહીં પહેરવાને કારણે બ્રેઇન ફાટી જવાથી અને માથામાં ઈજા થવાથી વધારે થાય છે। જેથી હેલ્મેટ પહેરવાથી મહત્ત્વનો મુદ્દો એ છે કે માણસનું જાનનું જોખમ બચી જાય છે, અથવા હેલ્મેટ નહીં પહેરવાથી અકસ્માતમાં ક્યારેક એવા બનાવ બને છે કે એની આખી જિંદગી સુધી પીડાતા રહેવું પડે છે, એવા બનાવો પણ સામે આવ્યા છે।